રાશિ મંડળની અંદર જે પ્રથમ રાશિમાં આપણે ગણીએ છીએ એ અશ્વિની નક્ષત્રની રાશિ છે. તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો જે કંઈ કામકાજ કરીએ કામકાજમાં સારી સફળતાના યોગ આપણને દેખાઈ રહ્યા છે. કૌટુંબિક ક્ષેત્રનો વિચાર કરીએ તો પ્રગતિના સારામાં સારા યોગ છે. વાદ વિવાદમાં થોડી કાળજી રાખવી પડશે. સંતાનની પ્રગતિમાં સારા યોગ દેખાઈ રહ્યા છે. સંતાનો પ્રત્યે થોડી કાળજી પણ રાખો અને વિશેષ ધ્યાન પણ આપો. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો બહુ અક્ષર છે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જો કામ કરતા હોય શેર બજારની અંદર તો આજના દિવસ માટે થોડું સાચવવું પડશે. સંયુક્ત મિલકતના કાર્યમાં કદાચ થોડી રૂકાવટો આવે, થોડા કાર્યો અટકાય તેવા યોગ પણ બની રહ્યા છે. નવા પ્રલોભનોથી દૂર રહો, કારણ કે એ આ તમારા માટે એટલા લાભદાયક નથી. બીજું, આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો. આટલી વસ્તુઓ જો આજના દિવસ માટે ધ્યાનમાં રાખો તો આજનો દિવસ ગણપતિ બાપાની મહેર છે અને તમારા તો કાયમ લીલા લહેર છે. મિથુન રાશિ. ક છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો, જૂના પ્રશ્ન કદાચ ઉકેલવા હોય તો વડીલોની સલાહ લેવી પડશે. વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ પણ મળે, સારો લાભ પણ પ્રાપ્ત થાય, નવા આવકના સાધનો મળે, કામકાજમાં ફાયદો થાય. આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ છે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજે અધિકારી વર્ગ દ્વારા એક સારી મદદ મળે. બીજું, પરદેશના કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સારા લાભની શક્યતાઓ દેખાય છે. મૂડીરોકાણ માટે તો સમય આજે અનુકૂળ છે જ. કાનૂની કામકાજમાં થોડી કાળજી રાખવી પડશે. જો આટલું કરશો એટલે તમારો દિવસ આજનો ખૂબ આનંદમાં રહેશે. સિંહ રાશિ. મ અને ટ અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે. સંપત્તિને લગતા કામકાજમાં થોડા અવરોધ રહે તેવી સંભાવનાઓ છે. મશીનરી, વાહન કોઈ પણ પ્રકારની ખરીદવાની હોય, વેચવાની હોય, લેવાની હોય, બરાબર, તો આજે સારો લાભ થશે. સામાજિક ક્ષેત્રની અંદર માન પણ વધે. સંતાન બાબતે તો સારું વિચારી શકાય આજના દિવસ માટે. સંતાનથી સારા સુખાકાર્યના યોગ પણ આજે બની રહ્યા છે. તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણનો રહેશે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો પ ઠ અને ણ અક્ષર છે કન્યાના. મોડી રાતના ઉજાગરા આમ નુકસાન બધાને કરાવે, પણ તમને ન કરાવે એનું ધ્યાન રાખજો, કારણ કે બીજા દાડે કંઈ હુજશે નહીં. બીજું, રોકાણ માટે સમય આજે મધ્યમ છે થોડો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે થોડીક મહેનતમાં વધારો કરી દો. પરદેશ રહેતા સંતાનો દ્વારા સારી સુખાકારીના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ આપણે તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજે નોકરી ધંધામાં લાભની શક્યતાઓ થોડી અધિક દેખાઈ રહી છે. આર્થિક બાબતોની અંદર સુખાકારી તો સારી છે જ. પિતરાઈ ભાઈઓ દ્વારા એક સારો સહકાર પ્રાપ્ત થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય, તો આ તો તમારા માટે યોગ ખૂબ સારા છે. વૃશ્ચિક રાશિ. ન અને ય જેના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કદાચ કોઈ ઉઘરાણી હોય અને ખાસ કરી જૂની ઉઘરાણી હોય તો આજના દિવસ માટે માંગજો, કારણ કે સફળતા મળશે. શેર બજાર અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારા લેણે દેણેના યોગ બની રહ્યા છે. કામકાજમાં કોઈ નવી અને સારી તકો મળે. હા, પરિવારમાં તણાવ, થોડીક અશાંતિ પણ રહે આજના દિવસ માટે, તો થોડું સાચવીને એ પ્રમાણે કામકાજ કરી લેવું. ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. મિત્રો, નોકરિયાત વર્ગને નોકરીમાં અથવા ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવા વ્યક્તિને ધંધાની અંદર કોઈ પરિવર્તન આવે તેવી સંભાવનાઓ દેખાયા છે. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા પણ યોગ છે. હરીફ વર્ગ દ્વારા સાચવીને કામકાજ કરવું અને ભાગ્યોદય માટે તો સમય સારો છે, તો ભાગ્ય તમારો આજે સાથ આપશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર જેવા મકર રાશિવાળા જાતકોને પરદેશમાં વસતા સ્વજનો દ્વારા સારો લાભ થાય. મોસાળ પક્ષ તરફથી પણ માન વધે. અટવાયેલા કોઈ પણ પ્રકારના કામકાજમાં રાહતના યોગ દેખાઈ રહ્યા છે. વાદ વિવાદથી થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને આરોગ્યની બાબતમાં કાળજી રાખવી પડશે. ધંધાકીય ક્ષેત્રમાં વડીલોની સારી સલાહ લેવી જરૂરી છે. મહેનતના પ્રમાણમાં ફળ તો સારું જ મળે. સંતાન સાથે થોડા વૈચારિક મતભેદો આજના દિવસ માટે રહેશે. મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિના જાતકો માટે પરિવારમાં વિવાદથી સાચવવું પડશે. નોકરિયાત વર્ગને ખાસ કરી બહેનો માટે આજે પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નાના મોટા રોકાણ પર લાભ કરાવડાવશે. આજે જમીન લે વેચના કામકાજમાં પણ લાભની શક્યતાઓ સારી દેખાય છે. જય ગણેશ.